નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આજના સમાચારોમાં હવે રાશનના પૈસા સીધા ખાતામાં જમા થશે. આરબીઆઈ લોનને લઈને બેંકોને આદેશ. ઓનલાઈન પૈસા ટ્રાન્સફર પર હવે ચાર્જ લાગશે. રિક્ષા ભાડામાં વધારો લાગુ, કોને કેટલી અસર? મોંઘવારીનો ઝટકો, કઈ કઈ વસ્તુઓ મોંઘી? અંબાલાલ પટેલ વાવાઝોડા માટે તૈયાર રહેજો. અને અમેરિકા 100% ટેરિફ, ભારતને શું અસર વગેરે વિશેના સમાચારો વગેરે વિશેની માહિતી આપણે આજના સમાચારોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો. અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, આજના સમાચારોમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ. હવે રાશનના પૈસા સીધા ખાતામાં જમા થશે. રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ સિવાયના બિનપાત્ર લોકો દ્વારા રેશન પર અનાજ મેળવવાની ફરિયાદોને ધ્યાને લઈને પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. તેમણે સરકારી ખરીદી, ટ્રાન્સપોર્ટેશન, ગોડાઉન સંગ્રહ પર થતા મોટા ખર્ચને બચાવવા અનાજ વિતરણના બદલે તેટલી જ રકમની સીધી જે છે લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવાની માંગ કરી છે. સૌથી મોટી અપડેટ રાશનને લઈને બાવકુભાઈ ઉંધાડ દ્વારા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા જે છે ભૂપેન્દ્રભાઈ પટેલને જે છે પત્ર લખવામાં આવ્યો છે. અને એમાં રજૂઆત કરવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકોને ડાયરેક્ટલી જે છે ખાતામાં પૈસા જમા કરી દેવા જોઈએ. એ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે, કારણ કે આ જે છે અનાજની ખરીદી કરવામાં આવે, પછી ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે, ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે અને ડીલરોને કમિશનને એવું બધું આપવામાં આવે છે. તો એ જે ખર્ચ થાય એના બદલે જે સરકાર ડાયરેક્ટલી જે છે જે લાભાર્થીઓ છે એના ખાતામાં પૈસા જમા કરી દે તો એ જ છે વધારે સારું રહે. જે સિસ્ટમ જે છે હાલમાં પોંડિચેરી અને ચંદીગઢમાં અમલમાં છે. પત્રમાં જણાવ્યું છે કે 10 સપ્ટેમ્બર 2013ના પરિપત્ર મુજબ કડક અમલવારી થતી ન હોવાથી ખોટા લોકો આ લાભ મેળવી રહ્યા છે. આથી બિનપાત્ર લાભાર્થીઓને ચોક્કસ ઓળખ માટે રેશન કાર્ડને આરટીઓ, ઇન્કમ ટેક્સ, જીએસટી, એરપોર્ટના ડેટા અને 7/12ના સોફ્ટવેર સાથે જે લિંક કરવા પરિપત્રમાં સુધારો કરવાની માંગ કરી છે. આ પત્ર પુરવઠા મંત્રી અને સચિવોને પણ પાઠવવામાં આવ્યો છે. આ પ્રકારની વ્યવસ્થા જો ગુજરાતમાં અમલમાં આવશે તો રેશન કાર્ડ ધારકોને આશરે 1000 રૂપિયા દર મહિને સીધા ખાતામાં મળી શકે છે. આ નાણાં દ્વારા જે છે કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા સુધી જ સીમિત નહીં, પરંતુ જરૂરિયાત મુજબની બીજી વસ્તુઓ પણ મેળવી શકશે. જો આ 1000 રૂપિયા દર મહિને સીધા જે છે ખાતામાં રેશન કાર્ડ ધારકોના ખાતામાં જમા કરવામાં આવે તો માત્ર કાર્ડ ધારકો ઘઉં અને ચોખા સુધી જ સીમિત રહેશે નહીં, પરંતુ બીજી પણ જરૂરિયાતમંદની જે વસ્તુઓ છે, જે મરી મસાલા છે અને તેલને એવું, ખાદ્ય તેલને એવું હોય છે, તો એ બધી વસ્તુઓ પણ જે છે પૈસા દ્વારા મેળવી શકે છે. અને અહીંયા તમે ફોટોની અંદર જોઈ શકો છો જે રેશન કાર્ડ ધારકો હોય છે એ લોકોને ઘઉં અને ચોખા આ જે મળતા હોય છે, ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 20 કિલો ઘઉં, તો એમાં તમે સબસિડીની કિંમત જોઈ શકો છો 777 રૂપિયા, બરોબર છે. તો આ રીતના રેશન કાર્ડ ધારકોને આટલી તો સબસિડી મળતી જ હોય છે. આટલી સબસિડીનું અહીંયા જે છે અનાજ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આ અનાજ મળ્યું છે. તો આની જગ્યાએ ડાયરેક્ટલી જે છે 1000 રૂપિયા દર મહિને ખાતામાં જમા કરી દેવામાં આવે, જેથી કરીને રેશન કાર્ડ ધારકો પોતાની જરૂરિયાતનું જે છે રાશન મેળવી શકે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ. આરબીઆઈ લોનને લઈને બેંકોને આદેશ. કોઈ પણ પ્રકારની લોન લેનાર જે છે લોકો માટે આરબીઆઈ દ્વારા સારા સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈ તરફથી ખાસ કરીને સમયસર લોન ન ચૂકવનારા લોકો માટે નવા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. હવેથી લોન સમયસર ન ચૂકવવા પર બેંકો ગ્રાહકને મોબાઈલ ફોન બંધ કરાવી શકશે નહીં. લોન રિકવરી માટે બેંકોએ રિકવરી પોલિસી બનાવવી પડશે, જેમાં રિકવરી એજન્ટો વારંવાર ગ્રાહકોને ફોન ન કરવા, ખરાબ વર્તન કરવું નહીં, ગ્રાહકોને અગાઉ સૂચના એટલે કે જે છે મોબાઈલમાં મેસેજ દ્વારા સૂચના આપવામાં આવે ત્યારબાદ જ તેમના ઘરે રિકવરી માટે જવું જેવા નિયમોનો બેંકોને જે છે સમાવેશ કરવો પડશે, એવો જે છે આદેશ આરબીઆઈ દ્વારા આપવામાં આવ્યો છે. સાથે સાથે લોન જ્યારે લેવામાં આવે, ગ્રાહક જ્યારે લોન લેશે બેંક પાસેથી તે પહેલાં એગ્રીમેન્ટ કરવામાં આવે ને એ એગ્રીમેન્ટમાં લોન ભરવામાં નહીં આવે તો શું કરવામાં આવશે એ શરતો પણ ગ્રાહકોને પહેલેથી જ જણાવવી પડશે. તો આ પ્રકારની સૌથી મોટી અપડેટ આરબીઆઈ દ્વારા આપવામાં આવી છે. આરબીઆઈ દ્વારા આ નિયમો જાન્યુઆરી 2027 એટલે કે નવા વર્ષથી જે છે લાગુ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ. ઓનલાઈન પૈસા ટ્રાન્સફર પર હવે ચાર્જ લાગશે. યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પેમેન્ટ પે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર લાગુ થવાની ચર્ચા વચ્ચે પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે પીસીઆઈ દ્વારા યુપીઆઈ પર ટ્રાન્ઝેક્શનને લઈને જે છે ટ્રાન્ઝેક્શન પર ચાર્જને લઈને જે છે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. પીસીઆઈ એટલે કે પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે સામાન્ય લોકો યુપીઆઈ પહેલાંની જેમ જ સંપૂર્ણ રીતે જે છે ચાર્જ વગર ચાલતું રહેશે.
એટલે કે જો તમે જે છે કોઈ પણ દુકાને મિત્ર કે અન્ય કોઈ પણ વ્યક્તિને યુપીઆઈથી પૈસા મોકલતા હશો તો તમારે હવે નવો ચાર્જ આપવો પડશે નહીં. આ સાથે જ નાના વેપારીઓએ પણ કોઈ પણ પ્રકારના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ સ્પષ્ટતા બાદ હવે કરોડો યુપીઆઈ યુઝર અને નાના વેપારીઓને મોટી રાહત મળી છે. હાલના દિવસોમાં યુપીઆઈ પર જે છે MDR લગાવવા અંગે ભાતના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠ્યા હતા કે શું યુપીઆઈથી ચૂકવણી કરવી મોંઘી બનશે, જેના પર BCI એ કહ્યું છે કે આ ચર્ચા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવા અંગે નથી. અસલમાં મુદ્દો આટલી જટિલ સિસ્ટમને એટલે કે ડિજિટલ સિસ્ટમને ચલાવવાનો અને તેને વધુ જે છે સારી બનાવવાનો છે. દર મહિને યુપીઆઈ પર અબજો ટ્રાન્ઝેક્શન થાય છે, ત્યારે આવામાં આ સમગ્ર નેટવર્કને મજબૂત બનાવી રાખવા અલગ અલગ જે છે વિકલ્પો પર વાત ચાલી રહી છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રિક્ષા ભાડામાં વધારો લાગુ, કોને કેટલી અસર. હાલમાં જ રાજ્યમાં રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ ઉઠી હતી. તેમાં સમગ્ર રાજ્યના ઓટો રિક્ષા ચાલકો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે રિક્ષાના ભાડા વધારાને જે સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. નવા નિયમ મુજબ હવે મુસાફરો પ્રથમ 1.2 કિલોમીટર માટે જે છે 25 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. ભાડા વધારાની લાંબા સમયની માંગણી સંતોષાતા રાજ્યભરના ઓટો રિક્ષા ચાલકો અને યુનિયનોમાં જે છે ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવા ભાડાના માળખા મુજબ હવેથી રિક્ષામાં જે છે મુસાફરી કરવા માટે પ્રથમ 1.2 કિલોમીટર સુધી છે 25 રૂપિયાનું જે છે લઘુત્તમ ભાડું નક્કી કરવામાં આવ્યું છે, જે અગાઉ જે છે 10 હતું. પ્રથમ જે છે 1.2 કિલોમીટરની મુસાફરી બાદ પ્રતિ કિલોમીટરે જે છે 20 પ્રમાણે જે છે ચાર્જ લગાવવામાં આવશે. વધુમાં મીટર રીડિંગ ગણતરી સરળ બનાવવા માટે દર 200 મીટરના અંતરે જે છે 4નો વધારાનો જે છે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ભાડા વધારા ઉપરાંત રાત્રિના સમય જે છે મુસાફરી કરનારા લોકો માટે ખાસ દરો નક્કી કરાયા છે. રાત્રે 11 વાગ્યાથી જે છે સવારના 5 વાગ્યા સુધી જે સમયગાળા દરમિયાન નિયમિત ભાડા પર જે 50% વધારાનો રાત્રિ ચાર્જ લાગુ પડશે. તો બીજી તરફ આજથી જ આ નવા ભાડાના દરો અમલી બની જતા દૈનિક રિક્ષામાં મુસાફરી કરતા નાગરિકોના ખિસ્સા પર આ ભાડા વધારાથી જે છે સીધી અસર જોવા મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ મોંઘવારીનો ઝટકો, કઈ વસ્તુઓ મોંઘી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગી શકે છે, કારણ કે મોટી FMCG કંપનીઓ કાચા માલની વધતી કિંમતો વચ્ચે ઉત્પાદનોની કિંમતોમાં ફરી વધારો કરવા પર વિચાર કરી રહી છે. આનાથી સપ્ટેમ્બરમાં બિસ્કિટ, સાબુ, શેમ્પૂ જેવી ઘણી વસ્તુઓ જે છે મોંઘી થઈ શકે છે. દેશમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ એટલે કે FMCG ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડની કિંમતો પર ફરી એકવાર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અગ્રણી FMCG કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટર્સમાં એટલે કે જે છે જુલાઈથી જે છે સપ્ટેમ્બર 2026 દરમિયાન પોતાના ઉત્પાદનોની કિંમતમાં ફરી એકવાર વધારો કરવાની તૈયારીમાં છે. કંપનીઓનું કહેવું છે કે ખાંડ, પામ ઓઇલ અને અન્ય કાચા માલની ઊંચી કિંમતોના કારણે તેમના માર્જિન પર દબાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં કંપનીઓ સીધી જ કિંમતમાં વધારાની સાથે સાથે શ્રિંકેજફ્લેશન નો રસ્તો પણ જે છે અપનાવી રહી છે. આનો અર્થ એ છે કે પેકેટની કિંમત તો એ જ રહેશે, પરંતુ તેમાં મળતી વસ્તુઓની માત્રા એટલે કે વજન ઘટાડી દેવામાં આવશે. આનાથી ગ્રાહકોને પહેલી નજરે જે કિંમત વધેલી જોવા મળતી નથી, પરંતુ તેમને પહેલાંની કરતાં ઓછી માત્રામાં વસ્તુ મળે છે. તો સૌથી મોટી અપડેટ, સપ્ટેમ્બરમાં જે છે મોંઘવારીનો ઝટકો આમે જનતાને લાગી શકે છે અને જેની સીધી અસર આમે જનતાના ખિસ્સા પર થશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ વાવાઝોડાને લઈને, હવામાનને લઈને ગુજરાત પર સૌથી મોટી અપડેટ ગુજરાત માટે અંબાલાલ પટેલ દ્વારા. તો અંબાલાલ પટેલ વાવાઝોડા માટે તૈયાર રહેજો. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ સારો રહી શકે છે અને રાજ્યના અનેક વિસ્તારમાં આગામી દિવસોમાં જે છે વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. 15 ઓગસ્ટ સુધીમાં જે છે મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ અને નોંધપાત્ર વરસાદ થશે. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેરો સહિત આસપાસના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળશે. 18 અને 19 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારમાં જે છે વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે અને સારો વરસાદ પડશે. 23 ઓગસ્ટ પછી અંતિમ સપ્તાહ એટલે કે જે છે 23 ઓગસ્ટ બાદ પણ રાજ્યમાં વરસાદની ધમાકેદાર જે છે ઇનિંગ ચાલુ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 2 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વરસાદનો મજબૂત તબક્કો જોવા મળશે. તદ ઉપરાંત ચોમાસું વિદાય લીધા બાદ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં ભેજ અને વાતાવરણીય
ફેરફારોના કારણે વાવાઝોડું આવવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અને ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીએ અમેરિકા 100% ટેરિફ, ભારતને શું અસર? અમેરિકાના નવા બિલથી રશિયન તેલ આયાતકારો પર 100% ટેરિફ લાગી શકે છે, જેની સીધી અસર ભારતની નિકાસ અને ફાર્મા ટેક્સટાઇલ જેવા ક્ષેત્રો પર થશે. કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસની આયાત કરતા દેશો પર ભારે ભરખમ ટેરિફ જે છે લાગવાની જોગવાઈ કરવામાં આવી છે. વિદેશી બાબતોના નિષ્ણાતના મતે જો આ બિલ કાયદાનું સ્વરૂપ લે તો તે ભારત માટે આર્થિક મોરચે મોટો પડકાર સાબિત થઈ શકે છે, કારણ કે આ કાયદો વેપાર ડેટાના આધારે જે છે રશિયન ક્રૂડ ઓઇલ અને ગેસના મુખ્ય આયાતકારોને નિશાન બનાવશે. અને હાલમાં જે છે ભારતે એવું નક્કી કર્યું છે કે રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ અને ગેસનો સ્ત્રોત મેળવવામાં આવે, જેના કારણે જે છે અમેરિકાએ ભારત પર પણ 100% ટેરિફ લાગવાનો જે છે નિર્ણય લીધો છે. જે બિલ જે છે અત્યારે હાલમાં એના જે ગૃહ છે એની અંદર પસાર કરવામાં આવ્યું છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ ના અહેવાલ મુજબ છે જો અમેરિકા ભારતીય ઉત્પાદનો પર આકરી ડ્યુટી લગાવશે તો તેની સૌથી માઠી અસર દેશના નિકાસ આધારિત ક્ષેત્રો જેવા કે ફાર્માસ્યુટિકલ એટલે કે દવાઓ, એન્જિનિયરિંગ ગુડ્સ, કેમિકલ્સ, ટેક્સટાઇલ એટલે કે કાપડ અને ઓટો પાર્ટ્સ પર પડશે. અમેરિકી બજારમાં ભારતની ચીજ વસ્તુઓ અચાનક અત્યંત મોંઘી થઈ જશે, જેના કારણે ત્યાં માંગમાં મોટો ઘટાડો નોંધાશે. પરિણામે અમેરિકી ખરીદદારો અન્ય દેશનો વિકલ્પ સપ્લાય તરફ વળી જશે, જે ભારતીય વેપારીઓ માટે મોટું આર્થિક નુકસાન સર્જી શકે છે.